શ્રી ગાયત્રી ફાઉન્ડેશન દ્વારા આઈસીયુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેને વીર ભામાશાનું બિરુદ પ્રાપ્ત થયેલ છે એવા સુડાવડના વીર દાતા શ્રી રમેશ દાદા અને શ્રીમતી ભારતીબેન રમેશભાઈ ઠાકરના પરિવારના સહયોગથી આજરોજ ધારી ગામને મહામૂલી એમ્બ્યુલન્સની ભેટ મળેલ છે, જેનું શ્રેય ધારી શ્રી ગાયત્રી ફાઉન્ડેશન અને તેનું સંચાલન કરતા પ્રમુખ હિતેશભાઈ જોશી અને મનસુખભાઈ ભુવા તથા ભરતભાઈ શેઠ અને તેમની સાથે સેવા કરતી આખી ટીમને જાય છે। આ એમ્બ્યુલન્સને દર્દી નારાયણની સેવામાં સમર્પિત કરતા લોકાર્પણનો કાર્યક્રમ ધ લેકવ્યૂ રિસોર્ટ ધારી ખાતે રાખવામાં આવ્યો હતો। આ જેના તરફથી આ મહામૂલું દાન મળેલ છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે વિવિધ સંસ્થા તરફથી તાજેતરમાં નવા ચૂંટાયેલા અમરેલી જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી અને ધારી તાલુકા પ્રમુખ મૃગેશભાઈ કોટડિયાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રી ગાયત્રી ફાઉન્ડેશન આ એમ્બ્યુલન્સનું સંચાલન કરશે અને દર્દી નારાયણની સેવામાં સાવ મામૂલી ટોકનથી ચલાવવામાં આવશે। અહેવાલ જયેશ જેઠવા, ધારી। જ્યારે પણ જરૂર પડે ત્યારે ગાયત્રી ફાઉન્ડેશન હંમેશા અગ્રતા ક્રમ ઉપર રહી અને સાથે જોડાયેલું છે। તો દીપ પ્રાગટ્ય એ બધા સાથે મળી અને મહેમાનો જે મંચસ્થ આવ્યા છે એમને બધાને દીપ પ્રાગટ્યમાં જોડાના। વક્રતુંડ મહાકાર્ય